મહેસાણા મહાનગરપાલિકા જે શહેરને સ્માર્ટ બનાવવાનો દાવો કરે છે, પરંતુ પોતાની વેબસાઇટને જ સ્માર્ટ બનાવવામાં નિષ્ફળ ગઈ હોય તેવું ચિત્ર છે તે સામે આવી રહ્યું છે। એક નંબરની બેદરકારીએ મહેસાણાના નાગરિકોને તો હેરાન કર્યા જ છે, પરંતુ દિલ્હીમાં એક વેપારીનું પણ જીવવું મુશ્કેલ બનાવી દીધું છે। છેલ્લા 8 મહિનાથી લોકો મહેસાણાની જગ્યાએ દિલ્હીમાં એક વેપારીને ફોન લગાવી રહ્યા છે, અને કારણ છે મનપાની વેબસાઇટમાં અપડેટ ન થયેલો સંપર્ક નંબર। જી હા, ડિજિટલ ગવર્નન્સના મોટા દાવા, ઓનલાઈન સેવાઓની મોટી વાતો, પણ જ્યારે પોતાની વેબસાઇટ પર સાચો કોન્ટેક્ટ નંબર મૂકવાની વાત આવી તો મહેસાણા મહાનગરપાલિકાએ જાણે ભાંગરો વાટી નાખ્યો। આક્ષેપ છે કે મનપાની વેબસાઇટ પર વેપારીનો સંપર્ક ખોટો દર્શાવવામાં આવ્યો છે। પરિણામે માહિતી મેળવવા માટે જે નંબર ડાયલ કરતા મહેસાણાના નાગરિકોનો ફોન સીધો દિલ્હીના એક વેપારી સુધી પહોંચી રહ્યો છે। હવે આ ભૂલ આજકાલની નથી, દાવા મુજબ છેલ્લા 8 મહિનાથી આ સિલસિલો યથાવત છે। એટલે કે 8 મહિનામાં વેબસાઇટનો એક નંબર સુધારવાનો પણ મનપાને સમય નથી મળ્યો એવું કહી શકાય। દિલ્હીના વેપારીના દાવા મુજબ દરરોજ અંદાજે 40-50 જેટલા ફોન આવે છે। કોઈ ફરિયાદ નોંધાવવા માંગે છે, તો કોઈ માહિતી પૂછે છે, તો કોઈ મનપાના કર્મચારી સાથે વાત કરવાની આશા અપેક્ષા સાથે ફોન કરે છે, પણ દરેક વખતે સામે આવે છે એક એવો વ્યક્તિ જેનો મહેસાણા મહાનગરપાલિકા સાથે કોઈ સંબંધ નથી, કોઈ લેવા દેવા નથી। એક તરફ નાગરિકો હેરાન થાય છે, તો બીજી બાજુ બિનજરૂરી ફોનના મારાથી દિલ્હીનો વેપારી પણ હેરાન પરેશાન થઈ ગયો છે। હવે સાંભળો દિલ્હીના વેપારીએ એક નાગરિકની સાથેની વાતચીતમાં તેણે શું કહ્યું। हेलो, नगर पालिका महसाना में? दिल्ली से बोल रहा हूँ भाई साहब, मेरी आप हेल्प कर सकते हो? ये नंबर हटवा दो, बड़ा परेशान हूँ मैं। रोज मेरा जीना हराम हो गया भाई साहब। क्या बात कर रहे हो यार? सही बता रहा हूँ, ये मेरा जो है ना दिल्ली का नंबर है। रोज मेरे को 150 कॉल आते हैं नगर निगम गुजरात से, और मेरा नंबर पता नहीं किसने गलती से वहाँ लगा दिया, और मैं बड़ा दुखी हूँ भाई साहब। मेरी हेल्प कर दो यार, कोई मेल डाल के। ओहो, तो एक काम करो ना, आप एक काम करो, मैं बताऊँ तो ये गुजरात में महसाना डिस्ट्रिक्ट में है। महसाना मगन महानगर पालिका का नंबर है, राइट? वो ऐसा उसने बताया है, राइट? तो आप एक काम कीजिए, गूगल पे जाके महानगर पालिका का जो कमिश्नर उसको मेल कर दीजिए। अच्छा, हाँ ठीक है, राइट, ठीक है। ओके ओके। और एक मैं आपकी हेल्प करूंगा कि मैं खुद जाऊंगा ना, तो मैं खुद बताऊंगा, राइट? बहुत बहुत धन्यवाद आपका भाई साहब, बड़े भाई साहब, बहुत बहुत धन्यवाद। अरे क्या यार, आपका तो ऐसा तो तो दिन में कितने नंबर दिन में भाई साहब 50-60 फोन डेली आते हैं। मैंने अपना फोन उठाना बंद कर दिया, नया नंबर लिया मैंने, वजह से उस पर अपने फोन उठाता हूँ। ओह, कोई बात नहीं, मैं मीडिया से भी बात करता हूँ, बराबर। जो मीडिया से बात करता हूँ ना, मैं सुनो, मैं आप मेरी बात, जो मीडिया से मैं अभी मैं हमारा जो पूरा शहर का जो मीडिया है ना, उसमें डालता हूँ कि भाई ऐसा गलती हुआ है, राइट? तो आपको जो कोई मीडिया का फोन आए तो उसको बताना, हाँ जरा। बिल्कुल बताऊंगा भाई साहब, बिल्कुल बताऊंगा। बहुत हाथ जोड़ के आपका धन्यवाद भाई साहब, जो आपने अपने छोटे भाई के लिए करा। ओके भैया, ओके। સવાલ એ છે કે શું મહાનગરપાલિકા પોતાની વેબસાઇટની નિયમિત ચકાસણી કરે છે? જો કરે છે તો આ ભૂલ 8 મહિના સુધી કેમ યથાવત રહી, ચાલતી રહી? અને જો કરતી નથી તો પછી ડિજિટલ સેવાના દાવાનો અર્થ શું છે? શું સરકારી વેબસાઇટ એ નાગરિકો માટે વિશ્વાસનું માધ્યમ હોય છે, પણ જ્યારે એ જ વેબસાઇટ ખોટી માહિતી આપે ત્યારે વિશ્વાસ પણ ખોરવાય છે અને લોકોનો સમય પણ બરબાદ થાય છે। મહેસાણા મહાનગરપાલિકાની આ કામગીરી હવે સવાલોના ઘેરામાં છે। હવે જોવાનું એ રહેશે કે મીડિયામાં આવ્યા બાદ પણ મનપા માત્ર નંબર અપડેટ કરીને જવાબદારીમાંથી છટકી જાય છે કે પછી આ બેદરકારી માટે જવાબદારી પણ નક્કી કરે છે। આજના આ ડિજિટલ યુગમાં આવી બેદરકારી માત્ર ટેકનિકલ ભૂલ નથી, પરંતુ નાગરિકોની સુવિધા પ્રત્યેની જવાબદારીનો પણ પ્રશ્ન છે। હવે મહેસાણા મહાનગરપાલિકા આ મુદ્દે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે અને આવી ભૂલ ન કરે તેવી જ અપેક્ષા રાખી શકાય। આ સમગ્ર મામલે આપના શું વિચાર છે, આપના શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો આપના અભિપ્રાય। અને આવા જ તમામ ન્યૂઝ અપડેટ માટે, સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।